તો જય માતાજી, સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ છે આપણે એક એવું વસ્તુ લેવા જઈએ છીએ મોંઘામાં મોંઘી. તો આપણે જો આયુષભાઈ તૈયાર થઈને બેસી ગયા છે બૂટ પહેરીને. ઘડિયા કામ જતા હતા ને સારું કામે ઉપાડ્યા છે ભાઈને. તો ભાઈ જો પૈસાનો રટ્ટો લઈ લીધો છે અને હવે આપણે જઈએ છીએ એક બોટ ખરીદવા. હા ભાઈ કઈ જગ્યાએ? નિકોલ બંધારે. પૈસાનો રટ્ટો લઈ લીધો છે અને આપણે જઈશું નિકોલ બંધારો. અને આ શેઠ આપણે બેસી ગયા છે. કડિયા કામે ગયા હતા અમે, પ્લાસ્ટરનું કામ હાલતું હતું, સાલું બેઠા ભગ લઈને આવ્યા. ચાલો આપણે 4,44,000 ગણી લીધા છે રોકડા અને હવે આપણે જઈએ છીએ બોટ લેવા. હવે ભાઈ ગણ્યા 4,044. 4,44,000. તારે એટલા જ હશે ને? ભાઈ ગણેમાં થોડી કઈ ભૂલ હોય. કોમર્સ આ કરે છે, કોમર્સ આ ભાઈ કરે. કોને કીધું? આયુષ કોમર્સ કરે એમ? કાંઈ નથી કરતો એના સામે કોલેજ જાય પણ તીતી વાળા કરીને પાછા આવે છે. જો હાસુ આવ્યું એટલે કે હાલો હાલો. તો ભાઈ અત્યારે આપણે ગાડી લઈને જતા હતા પણ બે છોકરા જીબડો કાઢ્યો છે એટલે અમે પાછી ગાડી વાળી છે. જો દાદા જાય છે. ઓ બાપા બોરે કાકા ને ભાઈ હો લગન નથી થયા. કાકા કેવા જીબડો કાઢતો જીબડો એ ભૂલ ન થવી જોઈએ. હા કાઢતો નહીં જીબડો. આયુષભાઈ વધરાઈ લીધા. કાકા લગન થયા નથી. બસ પ્રેમ થઈને જવાનું તો મતલબ બધું ભટકાઈ નતો જવાનું. જીવડાઈ દીધું પછી ઓલો ઉભો ના રહ્યો. જો જોયા વગર ને વી ગયો. આયુષ્ય બોલાવ્યો તો આપણે એટલે આયુષ સામો જઈને બોલ્યો તો કાકા હો કાકા નાથુ કાકા જા. ઓલા બધા જે લોકો આવે ને બધા ભરૂચથી હાલીને આવે છે. આને કાલ સુરત હાલીને લઈ જાવ છે. જો એ કેટલું ધ્યાન દીધું છે ને મગજમાં. તો આપણે જાતા હતા ઓલું કયું ભાઈ? ઓલા આપણે નિકોલ બંધારણ. પણ એ પેલા મેં ભવાની વ્યા પછી હવે મેં ના જાશું ભાઈ ગયા. હા પેલા મહુ આવ્યા હતા તો ભવાની મંદિર જતા હતા. કેમ કે અમારે લેવાની હતી એક સસમા પણ આ વચ્ચે કાંઈ નહોતી મળી. તો આપણે પેલા મહુવા જઈને પછી ભવાની દર્શન કરીને પછી જઈએ. તો હાલો પેલા દર્શન કરી આવી પછી પાછા તમને મળે. તો ભાઈ આપણે દર્શન થઈ ગયા છે અને આયુષભાઈનો ફોન હજી ચાલુ જ છે. હવે મને લાગે કે હવે એ સાંભળવાનો થયો છે મોટી. આઈનો નજારો વ્યૂ તમને દેખાડું છું. જુઓ તો ભાઈ આપણે આયુષભાઈ છે ફોટા હાટું રિહાઈ ગયા હતા એટલે એને વાત કરવાનું બહાનું ચડી ગયું. કેમ ભાઈ? જો અમે બે અહીંયા ફોટા ને ઉપાડવી ને એ ભાઈ અહીંયા જઈને બેસી ગયો તો જો એ વાત જ કરે છે. કેમ લાગે ભાઈ એનું ભવિષ્ય કેવું છે? હાજુ કે એમાં એ ભાઈ આપણને તાણ કરે કે હાલો વિડીયો બનાવવા જાવ. વિડીયો બનાવવા આવી ને એ પછી આવા નાટક કરવા મળે. એટલે એ હજી ભાઈ લવ બહુના ચક્કરમાં પીડાયેલા છે. અને આપણે એવું બધાને હોય પણ થોડી લિમિટ કરવાની. આ તો હાવ ગાંડો થઈ ગયેલો એવી બોડિયુંમાં પડતા નહીં ને કાં તો આની ઘરે ગાંડા થઈ જાય છે. અને આ છે આપણા મહુવા ભવાની માનું મંદિર. ના દરિયો બહુ મસ્ત છે. આપણે સુરત કરતા તો સારું છે હજી કે ચોખ્ખું. નાવાનું મન થાય પણ કપડા કાલ સવાર પર વહેલા નીકળવાનું છે ને એટલે
આપણે સવારે જવાનું છે, હવે 4 વાગે સૂરજ નીકળવાનું છે, એટલે આપણે નાવાનું જ ને પાછા આ જડતા હુકાતા નથી. અઠવાડિયા પછી આજ વરસાદ નીચે, એટલે બીજું હાલો હવે આજ વરસાદ છે ને એટલે રખડવા વહી જવી. આ એકદમ ખુલ્લું છે આસમાન. હવે આયુષભાઈ પાસે આવી છે અને એ આપણે જઈશું એટલે પાછા ટાઈપિંગ કરતા બંધ થઈ જાય. હા જો કોકના ગોદડા ને એવું આવ્યું છે તણે, જેનું હોય લઈ જાયજો. ગોદડા છે, કોકની ગંજી છે, કોકનું પૈસા ભરેલું પોટલું છે. પૈસા તો આપણે આયુષભાઈ પાસે પહોંચી ગયા છે અને આયુષભાઈ ને હું પેટમાં દુખાવો છે આપણે પૂછી જોઈએ. શું થયું એલા? તો ના પાડી દીધી. હા લે બ્રેકઅપ થઈ ગયું. હા 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 હે કોઈ ના પાડે જ તે ને. હવે શું થયું પૂછ તો કરીએ ને. તો અહીંયા એમ કેમ રિહાઈ ગયો, ફોટો નો પાડ્યો? ઓલું રેતી ઘા કરી એટલે જાડો પડી ગયો હે? કા ગીરી ગયું? ભલે જાડો પડી ગયો. ચાલો હવે આપણે 5-10 મિનિટ બેવી અને પછી આપણે જઈએ એક બીજા લોકેશન ઉપર જ્યાં આપણે જવાનું હતું ના. અહીંયા તો આપણે દર્શન થઈ જાય ને ફોટા ફોટા પડી જશે. હા જો રપો રપ આવે છે, મોરે મોરો રેસ લગાડી છે. હા આપણે આયુષના માસી છે અહીંયા હુતા છે તો હાઈ ફાઈ આયુષભાઈ શું કરો છો? કાંઈ નહીં. હાલો આપણે જઈએ છીએ બીજા લોકેશન ઉપર. થોડોક આપણે જે મિની વિડીયો ઉતારવાનો છે મારો અને ભાઈનો બેનો. આયુષભાઈ ને તો ફોટા નથી પાડવા એમ કહે છે. એ ભાઈને આથી જેવો જાડો પડી ગયો. અઘરામ અઘરો છે ભાઈ. જેને મને વડે નાના છોકરા ટોટીમાં દૂધ ન પીતો હોય ઘોડે છે. એની જિંદગી છે ને છોકરા જેવી છે. ટોટીમાં દૂધ ન પીતો હોય ને જેવી. ઉપર વયો જશે. બૂટ તો એના ભાઈ જબરા છે હકીકતમાં. બૂટ પહેરીને તો એમ લાગે કે આ મોટો વિલન લાગે. અંદરથી તો ઓલું છોકરું હોય ને એવું લાગે. હાલો ભાઈ કઈ કહે તો. હવે મારે શું કેવું? એમને તો એમના કાકાનો છોકરો છે એટલે આખી જિંદગી તમારે હસવાનો છે. એને સુધારવું એટલે ગધેડાને સુધારવું એવું બરાબર એક છે. અમે જો અહીંયા શું ભાઈ દાદરા સડીને વહી ગયો. તો ભાઈ આપણે જતા હતા એક બીજા લોકેશન ઉપર ને અહીંયા થોડુંક લોકેશન સારું હતું એટલે અભયભાઈનો વિડીયો અને મારો વિડીયો શૂટ કરવા ઉપર રહી ગયા છે. અહીંયા બહુ મસ્ત લોકેશન હતું. અભયભાઈ ગયા છે આયુષભાઈને બૂટ પહેરવા. તો હમણાં બૂટ પહેરીને આવે ને વિડીયો શૂટ કરીને પછી આપણે નીકળીએ. 6 વાગી ગયા છે અહીંયા. તો ભાઈ આપણે બીજા લોકેશન ઉપર જતા આપણે હાંજ પડી ગઈ છે ને હવે આયુષભાઈને ફોટા પાડવાનું મન થઈ ગયું છે. જોયો આપણે આયુષભાઈ ના ફોટા પાડી છે, માની ગયા છે. રહી અંધારામાં 6 કેટલા વાગ્યા? 6:30. 6:30 થવા આવ્યા. ક્યારે મહિના ફૂલ અંધારામાં. હાલો એટલા બધા કઈ ખાસ આવતા નથી. એ ભાઈ જેવા તેવા પાડીને હાલે તો એને ગાડીઓ એટલી બધી આવે છે ને કે ફોટા પાડવા જાય ને ગાડી આવી જાય છે. આ પનોતી છે મોટામાં મોટો. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને વાગી ગયા છે 8. તો હવે આપણે બધું બકાલું લેવામાં આપણે 8 વાગી ગયા છે ફોટા પાડવામાં. અને જાજો ટાઈમ તો આ ભાઈ જ ખાધેલો છે કેમ કે એ ભાઈ રિયા ગયા તો ના જતા. તો હવે આપણે વિડીયોની એન્ડિંગ કરવી ને તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. Yeah.